આજે તો મારે બટેટાના ટીકડી ભજીયા બનાવવાના હતા, એટલે 2 બટેટા લઈ લીધા અને એની છાલ ઉતારી અને એને ખમણવાનું કામ ચાલુ કરી દીધું. હું બટેટા ખમણતી હતી ત્યાં દોડડાયા બેન કે મમ્મી મને પણ આવડે છે, લાઈ હું ખમણું, એટલે એ લઈને એને ખમણવાનું કામ ચાલુ કરી દીધું. બટેટાનું ખમણ તૈયાર થઈ ગયું છે. હવે આ ખમણને આપણે એક વાસણમાં નાખી દીધું અને પછી એમાં ઉપરથી બધા સૂકા મસાલા એડ કર્યા. ધાણા જીરું, ચટણી, હળદર, મીઠું, આ બધા જ મસાલા નાખી સરસ મિક્સ કર્યા અને પછી ઉપરથી એમાં ચણાનો લોટ એડ કરી અને સરસ મજાનું બેટર તૈયાર કર્યું. બીજી બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું હતું, એટલે આપણે ભજીયા મૂકવાનું કામ ચાલુ કરી દીધું. સરસ મજાના આપણા ભજીયા તળાવા માંડ્યા છે અને આ ભજીયાને એકદમ સરસ ક્રિસ્પી અને કડક જ રાખવાના હોય. ભજીયાને થોડીક વધારે વખત ચડવા દીધા અને એકદમ લાલ થવા દીધા અને હવે આપણા ક્રિસ્પી ભજીયા તૈયાર થઈ ગયા છે. ભજીયા તૈયાર થઈ ગયા એટલે આપણા દોડડાયા બેન આવી ગયા અને કહે કે લાવો હું ટેસ્ટ કરી દઉં છું કે આ ભજીયા કેવાક બન્યા છે. અને એક ભજીયું ચાખી અને એ તો કહે છે મમ્મી બહુ મસ્ત બન્યા છે હો. અને પછી છેલ્લે આપણે મેથીના ગોટા પણ બનાવી નાખ્યા અને તમે પણ ચેનલને કરી દેજો લાઈક અને સબસ્ક્રાઈબ.